ગાઈસ અત્યારે વાગો આપણો કમ્પ્લીટ 9 વાગી જશે ને વ્લોગ ચાલુ કર્યો જો કાળી રાતે અને ભાઈ અમારા નાગેશ એક નવીન વસ્તુ લાવ્યો એક્સપેરિમેન્ટ મને થોડું બોલતા ઓછું ફાવે પણ નાગે સમજાવશે બરાબર. આપણે કોઈ એટલું બધું ખબર નહીં કે તું વિડીયો બનાય તો આપણે વિડીયો બનાવીએ તો સપોર્ટ કરજો. તેણે હું કે એક્સપેરિમેન્ટ કરો ભાઈ આપણો ભાઈ ઇન્ડિયન હેકર ને પછી ક્રેઝી XYZ ને જે કરે તો ગાઈસ જો આપણાથી ના થાય લે. અને ગાઈસ આ બાજુ એક પંપ વાલ છે અને એ તો જો ગાઈસ આવ્યો ને લુગડો બગાડી દીધો. આ એક્સપેરિમેન્ટની પથ્થર ફાડ નાખી હતી તને આવડતું જ નહીં. પણ ગાઈસ શું કહેવાય ઘરમાં ચેક કર્યો હતો ને એટલે બાટલો ઉલડ્યો તો ખરા. શું કેવું ઘરમાં ગાઈસ બાટલો ઉલડ્યો તો ખરા કાંઈ તે સલું ઉલડ્યો તો અત્યારે ઉલડ આ બધું ચોથી લાવે ખબર નહીં યુટ્યુબમાં જોવા હા ને યુટ્યુબમાં આવી દઉં વાલ જઈએ જો ગાઈસ આનો ઓનથી શું થાય ઊંઝો છે જોયું તો યુટ્યુબમાં નહીં આપણે પોતાના આપણે સાયન્ટિસ્ટ જ છીએ. સાયન્ટિસ્ટ અને હવે ગાઈસ ને અમારા નાગેશ ઘરમાં લાઇટ બાઇટ બગડી હોય ને તો એ પોતે જાતે ફિટિંગ કરી દે. એટલે ફિટિંગ પણ કેવું કે બધી રીતે હા ને હમણાં ગાઈસ અમતામાં કોક બગડ્યું હતું ને એ પછી નાગેશ એવું કર્યું હતું. શું બગડ્યું હતું એટલે ગાઈસ ને આ રીતે આપણે ગમે તે ટાઈમે બતાવશું. અને આ તો ફેર જોઈએ એક્સપિરિયન્સ આ તો કદી ગાઈસ બોલ્યા ના એટલે થોડું તકલીફ પડે છે. તો હવે બાટલો ધોળીને ઘરમાં સુખ શાંતિ દઈને હોઈ જો એક્સપિરિયન્સ. હા તા હું બોલી જાઉં તું બોલજે એક્સપેરિમેન્ટ કરો. થોડું બોલવાની તકલીફ પડાવું આવું તો ગાઈસ બાટલો લઈને ઘરમાં હોઈએ હો કે આવું તો જય ગોગા મહારાજ સપોર્ટ કરો. જય જોગણી મહારાજ હાલ સપોર્ટ જય કરવાનું કરકમા હર હર મહાદેવ. સારું તો પાછા આપણે ગાઈસ ઘરમાં આવી ગઈએ બીજો અને હવે જો ગાઈસ આ બધું મૂકી દીધો પછી આ મૂકી દીધો અને હવે હોઈ જાઓ બરાબર. તો પડી ગયા નહીં ઊભા થઈ ગયા. હા જો આ 5 લાખનું હોનું ये नहीं पहुंच गया पब्लिक की डिमांड की तो भाव को टक्कर पड़ेगा. तो गाइस थोड़ी मजाक થઈ ગઈ ને થોડું બધું એક્સપેરિમેન્ટ है ना एक्सपेरिमेंट अच्छा ठीक है અને ફેલ થઈ ગયો આમ તો થઈ ગયો એક બાર હો કશું નહીં ગાઈસ આ બધું લોબો કરશે ઢીંગલી આપેલી મેં આપને લેનો बस તો ગાઈસ કાળી રાતે વ્લોગ ચાલુ કર્યું તો થોડો ઘણો બનાવ્યો તો સપોર્ટ કરજો. તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય ગોગા મહારાજ.